નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર 1 ફેબ્રુઆરીથી લાગુ થશે નવા નિયમો, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો, 300 રૂપિયાની સબસિડી મળશે। પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો લાગુ થશે। ફેબ્રુઆરી મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેશે। ખેડૂતો માટે ખુશીના સમાચાર, 19મા હપ્તાની તારીખ થઈ ગઈ છે જાહેર। મોદી સરકારની મોટી જાહેરાત, ખેડૂતોના દેવા માફ થશે। બેંક, લાયસન્સ, વીજળી અને લાખો લોકો માટે ગુજરાતના મુખ્યમંત્રીનો મોટો નિર્ણય। વાહન ચાલકો ધ્યાન આપે, મહિલાઓને મળશે વગર વ્યાજે લોન। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। વાવાઝોડું અને ઠંડીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો, 1 ફેબ્રુઆરીથી બદલવા જઈ રહ્યા છે મહત્વપૂર્ણ નિર્ણયો, જેમાં જાન્યુઆરી મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થવા જઈ રહી છે। દર મહિનાની જેમ ફેબ્રુઆરી મહિનામાં પણ ઘણા મોટા ફેરફારો થવાના છે અને આ ફેરફારો મહિનાની 1લી તારીખથી જ લાગુ એટલે કે અમલમાં આવે છે। જનતાઓના કિસ્સા પર અસર થશે। 1 ફેબ્રુઆરીથી ઘણા નિયમો બદલવા જઈ રહ્યા છે। ગ્રાહકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કે આ તમારા રાંધણ ગેસથી લઈને બેન્કિંગ, ટેલિકોમ અને પ્રવાસનીય સંબંધિત નિયમો સુધીની દરેક બાબતોનો આમાં સમાવેશ થાય છે। ચાલો આ વિશે વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર મેળવીએ। ત્યાર પછી મિત્રો, ગુજરાતના વાહન ચાલકો માટે ખૂબ જ મોટા સમાચાર કે વારંવાર રસ્તા પર થતા અકસ્માત ઓછા કરવા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી અને સરકારે કહ્યું છે કે હવે ગાડીઓની અંદર થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓની અંદર ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે। થર્ડ પાર્ટી વીમો ન હોય એ એક અત્યારે દંડનીય અપરાધ ગણવામાં આવી રહ્યું છે। હવે ખાસ કરીને મિત્રો, આ નિયમોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ નિયમોના જે ઉલ્લંઘન કરે છે એમને હવે દંડ પણ ફટકારવામાં આવશે। કેટલો દંડ ફટકારવામાં આવશે એ પણ તમને જણાવી દઈએ તો હાલ નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા ઉપર 3 મહિનાની જેલ અને ₹2000નો દંડ છે એ ફટકારવામાં આવશે। બીજી વખત ભૂલ થવા ઉપર 3 મહિનાની જેલ અને ₹4000નો દંડ છે એ પણ હવે તમને થઈ શકે છે। જો તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો ન હોય તો કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને એમને કહ્યું છે કે વર્ષ 2025ની અંદર થર્ડ પાર્ટી વીમો છે એ તમારા વાહનમાં હોવો જરૂરી છે। પછી ભલેને તમારી પાસે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય કે પછી ટ્રેક્ટર હોય, સાથે રિક્ષા કે ટ્રક હોય, કોઈ પણ પ્રકારના વાહન હોય એમાં થર્ડ પાર્ટી વીમો તમારી પાસે હોવો જરૂરી છે। નહીતર તો તમને દંડ છે એ પણ થઈ શકે છે। તો વાહન ચાલકો માટે મોટા સમાચાર મળી રહ્યા છે। ત્યાર પછી મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર કે રાશન કાર્ડ ધારકો માટે હવે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ગરીબોને જે અનાજ આપવામાં આવે છે એ અનાજ હવે પેકેટની અંદર આપવામાં આવશે। મિત્રો, અનાજની અંદર કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ છે ગ્રાહકોને મળી રહે એટલા માટે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે। હાલમાં જે અનાજ આપવામાં આવે છે તે 2 કિલોગ્રામ હોય, 3 કિલોગ્રામ હોય, આ રીતે મિત્રો છૂટક અનાજ આપવામાં આવે છે, જેના કારણે ઘણી જગ્યાએ અનાજ છે એ બદલી જતું હોય છે, બદલાવી દેવામાં આવતું હોય છે। મિત્રો, આવી ફરિયાદોના કારણે ગ્રાહકો દ્વારા હાલમાં મિત્રો સરકાર દ્વારા એક્શન લેવામાં આવી છે અને જેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। એ અંતર્ગત હવે
રાજ્ય સરકાર દ્વારા અનાજ છે એ પેકેજની અંદર આપવામાં આવશે। સૌથી પહેલાં અનાજની અંદર કઠોળ છે, ખાંડ છે જેવા અનાજનું છે એ પેકેટ આપવામાં આવશે। ત્યાર પછી ગ્રાહકોને જથ્થાની અંદર આ અનાજ છે એ મળવાપાત્ર રહેશે, વિતરણ કરવામાં આવશે। તો હવે મિત્રો આવનારા દિવસોની અંદર અનાજ છે એ મિત્રો હવે પેકેટની અંદર તમને મળવાપાત્ર રહેશે, જેમાં કઠોળ છે, તુવેર દાળ છે, મગ છે। તેવી જ રીતે મિત્રો મીઠાનું જે પેકેટ આવે છે તેવી જ રીતે હવે અન્ય જે અનાજ છે એ પણ તમને હવે પેકેટની અંદર મળવાપાત્ર રહેશે। તો રાશન કાર્ડ ધારકોને હાલ આ અનાજ છે હવે પેકેટની અંદર આપવામાં આવશે, જેથી એ અનાજ બગડશે પણ નહીં અને ગુણવત્તાયુક્ત અનાજ છે એ પણ હવે તમને મળવાપાત્ર રહેશે એ અનાજ। તો મિત્રો હાલ અનાજની જે ફેરબદલ પણ હવે નહીં થાય અને ગ્રાહકોને મોટો ફાયદો થશે। ત્યાર પછી મિત્રો બીજા એક રાશન કાર્ડના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે એક તરફ કહ્યું છે કે હાલ ઈ-શ્રમ પોર્ટલ ઉપર જેટલા પણ શ્રમિક નોંધાયા છે એ દરેક શ્રમિકોને NFSAના રાશન કાર્ડની અંદર સમાવિષ્ટ કરી દેવામાં આવશે અને એ લોકોને પણ અનાજ આપવામાં આવશે। તો બીજી તરફ મિત્રો સરકાર દ્વારા મિત્રો અમુક રાશન કાર્ડ છે એ સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે, એટલે કે લોકોના રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે, એમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે। કેમ કે મિત્રો લોકો છેલ્લા 3 મહિનાથી અનાજ લેવા નથી ગયા, એટલે કે સરકારને એવું લાગી રહ્યું છે કે લોકોને અનાજની જરૂર નથી અને એવા લોકોના રાશન કાર્ડ છે એ પણ હવે બંધ કરી દેવામાં આવ્યા છે, એટલે કે એમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે। તો તમે પણ તમારા રાશન કાર્ડની અંદર છેલ્લા 3 મહિનાથી અથવા તો 6 મહિનાથી અનાજ લેવા નથી ગયા તો વહેલી તકે અનાજ છે એ લઈ આવજો, જેથી કરીને તમારા રાશન કાર્ડની અંદર તમને અનાજ મળતું રહે અને રાશન કાર્ડ બંધ કરી દેવામાં ન આવે। અને ઈ-શ્રમ પોર્ટલ ઉપર જેટલા પણ શ્રમિકો નોંધાયેલા છે એ લોકો NFSAની અંદર પોતાનું રાશન કાર્ડ ફેરવી શકે છે અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે એ પણ અનાજ મેળવી શકે છે। તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા 2 સમાચાર, 2 મહત્વપૂર્ણ નિર્ણયની માહિતી છે એ આજે આપણે જાણી છે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ હજુ પણ મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હાલમાં ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર, ખૂબ જ ઉપયોગી સમાચાર કે વર્ષ 2025નો પ્રથમ અને PM કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે। મિત્રો હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરી મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવશે। કેમ કે મિત્રો ગયા વર્ષે એટલે કે 2024માં 16મો હપ્તો છે મિત્રો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, ત્યારે હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે 19મો હપ્તો પણ હવે ખેડૂતોના ખાતામાં છે 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। મિત્રો હજુ કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, સરકાર તરફથી કોઈ પણ અત્યારે નોટિફિકેશન બહાર પાડવામાં નથી આવ્યું। હાલ મિત્રો સમાચાર એવા મળી રહ્યા છે કે ફેબ્રુઆરી મહિનાની અંદર 4 મહિનાનો સમયગાળો હોય એ પૂરો થવા જઈ રહ્યો છે અને PM કિસાન યોજનાની અંદર જેમના કારણે ફેબ્રુઆરી મહિનાની અંદર ચોક્કસ મિત્રો PM કિસાન યોજનાનો 19મો હપ્તો છે એ ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર થઈ શકે છે। જ્યારે મિત્રો ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે અમે એ તારીખની માહિતી તમને જણાવી દઈશું, પરંતુ હાલના સૂત્રોના માધ્યમથી માહિતી મળી રહી છે કે મિત્રો 28 ફેબ્રુઆરી પહેલાં ખેડૂતોના ખાતામાં છે 19મો હપ્તો છે જમા કરી દેવામાં આવશે। ત્યાર પછીના મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો બેંકને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે મિત્રો ફેબ્રુઆરી મહિનાનું રજાયતી લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। એ અંતર્ગત ફેબ્રુઆરી મહિનામાં 14 દિવસ સુધી બેંકો છે મિત્રો બંધ રહેવાની છે। આપણે જણાવી દઈએ કે મિત્રો બેંકને લઈને તમારે કોઈ પણ કાર્ય હોય, કામ હોય તો તમે વહેલી તકે પતાવી દેજો, જેથી કરીને ફેબ્રુઆરી મહિનામાં ખાસ કરીને તમારે જો કામ હોય તો તમે એક કરી શકો છો બેંકનું। અને મિત્રો હાલ મહત્વપૂર્ણ સમાચાર કે ખાસ કે મિત્રો બેંકને લઈને આવ્યા છે મહત્વના સમાચાર કે મિત્રો હાલ ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ આવે છે અને જેમાં 14 દિવસ તો બેંકો બંધ રહેવાની છે। તો ખાસ કે મિત્રો શનિ રવિની રજાની વાત કરીએ તો શનિ રવિની હાલ ટોટલ 6 રજાઓ છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર જોવા મળશે, જેમની અંદર તારીખ તમે નોંધી શકો છો, જેમાં મિત્રો 2 તારીખ હોય 8, 9, 16, 22 અને 23 તારીખે આ દિવસોમાં બેંકો છે બંધ રહેશે। પરંતુ મિત્રો એ સિવાયના આખા ભારતની અંદર પણ અલગ અલગ રાજ્યો રહ્યા છે, ત્યાં પણ અલગ અલગ બેંકો દ્વારા અલગ અલગ રજાયતી લિસ્ટ છે એ જાહેર કરવામાં આવી છે।
તો મિત્રો હાલ એ દિવસે પણ બેંક બંધ રહેવાની છે, એટલા માટે ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્યની અંદર તમે રહો છો તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જે રજાયતી લિસ્ટ છે એ તમે જોઈ લેજો, જેથી કરીને બેંકે જ્યારે તમારે જ કામ હોય ત્યારે તમે બેંકે જઈને કરી શકો છો. જ્યારે બેંક હોય બંધ ત્યારે તમે હાલ તેથી બેંકના કાર્ય કરી શકતા નથી. તો હાલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે બેંકોને લઈને જે રજાયતી લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના કામના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફ્રી સિલાઈ મશીન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આપ સૌ જાણો છો કે હાલમાં ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે આ બંને સરકાર થકી ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે અને આ યોજનાનું નામ છે PM ફ્રી સિલાઈ મશીન યોજના 2025, જેમની અંદર મિત્રો હાલ ગામડાની અંદર હોય શહેરની અંદર કોઈ પણ આ બંને સ્થળો પર જે વિસ્તારોની અંદર રહેતી મહિલાઓ છે જેમની ઉંમર મિત્રો હાલ ખાસ કરીને મિત્રો 20 થી 24 વર્ષની છે, એમને આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે. મિત્રો હાલ આપને જણાવી દઈએ કે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સરકારની જે વેબસાઇટ છે એટલે કે મિત્રો જે www.indian.government.in ની વેબસાઇટ ઉપર તમારે જવું પડશે અને વેબસાઇટ ઉપર જ્યાં પછી પણ તમે ખાસ કરીને તમે જોઈ શકો છો ફ્રી સિલાઈ મશીન યોજનાનું એક લિંક આવેલી છે, એ લિંક ઉપર તમે ક્લિક કરી શકો છો. તો મિત્રો હાલમાં અરજી કરવા જાઓ છો ત્યારે તમારે અમુક ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેમ કે આધાર કાર્ડ હોય, જન્મનો દાખલો હોય, મોબાઈલ નંબર છે, પાસપોર્ટ સાઇઝના ફોટા હોય, ડોક્યુમેન્ટની જરૂર પડશે. ખાસ કરીને મિત્રો આ તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. આ યોજના છે મિત્રો હાલ 15મી જાન્યુઆરીથી લઈને 31મી માર્ચ 2025 સુધી કાર્યરત રહેશે. તો મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા હાલમાં મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત મહિલાઓને લાભ આપવામાં આવે છે અને આ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં મિત્રો 15,000 રૂપિયાની આર્થિક સહાય છે પહેલાં આપવામાં આવે છે. અરજી તમે કરી શકો છો. તો ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે અરજી તમે કરવા જશો ત્યારે મિત્રો હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે 31મી માર્ચ 2025 સુધીમાં તમે છે એ મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત અરજી છે એ નોંધાવી શકો છો. ખાસ કરીને મિત્રો આ યોજના અંતર્ગત 1,15,000 રૂપિયાની સહાય છે એ પણ હવે તમે મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર કે હાલ સરકારી લાભ લેવા માટે અત્યારે હાલ તમારી પાસે આધાર કાર્ડ હોવું આવશ્યક છે. ખાસ કરીને મિત્રો નવું બેંક ખાતું ખોલાવવા માટે પણ હવે આધાર કાર્ડની જરૂર પડે છે. નવી સરકારની યોજના અંતર્ગત તમે લાભ લેવા જશો ત્યારે હાલમાં મિત્રો આવી પરિસ્થિતિમાં પણ તમે ખાસ કરીને મિત્રો તમારા કાર્યો છે એ તમામ આ યોજના અંતર્ગત પતાવી દેજો. તમારા આધાર કાર્ડની અંદર 10 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તો તમે આધાર કાર્ડની અંદર ઘર બેઠા પણ હાલ મિત્રો જે કોઈ પણ વસ્તુ છે એ ચેન્જ કરી શકો છો, નામ બદલી શકો છો. આવી પરિસ્થિતિમાં તમારે ભારે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર, સરનામું હોય, નામ છે એ અપડેટ રાખવા માગો છો તો સરકારે કહ્યું છે કે 10 વર્ષ જૂના જે વાહનો છે એમને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો હાલ તમારી કોઈ નવી સરકારી યોજનાની અંદર તમે લાભ લેવા માગો છો તો હાલમાં મિત્રો આવી સ્થિતિમાં પણ તમારી પાસે આધાર કાર્ડ હોય તો જ તમે આ તમામ કાર્યો છે કરી શકો છો, તમામ યોજના છે એ પણ મેળવી શકો છો. એમના ઉપર તમારે જરૂરી છે તમારા આધાર કાર્ડની અંદર 10 વર્ષ પૂરા થઈ ગયા હોવા જોઈએ, મોબાઈલ નંબર છે પણ હાલ ખાસ કરીને મિત્રો જરૂર હોવો જોઈએ. આધાર કાર્ડની અંદર તમારું સરનામું ખાસ કરીને મિત્રો તમે સુધારવા માગો છો તો જેવી રીતે તમારી પાસે બીજા કોઈ પણ વોટર કાર્ડ હોય એમાં તમારું નામ લખેલું હોય તો તે તમે અમને બતાડી શકો છો. તો એને લઈને પણ મિત્રો જે આધાર કાર્ડના નિયમો છે એમની અંદર ફેરફાર થયા છે, તમારે અપડેટ કરવું પડશે આધાર કાર્ડ. અને સરકારે કહ્યું છે કે 10 વર્ષ જૂના આધાર કાર્ડને લઈને પણ હાલ ખાસ કરીને સૌથી મોટી ચેનલ છે અને મિત્રો હાલ બજેટ જ્યારે રજૂ થશે ત્યારે પણ મિત્રો જોવા મળશે આધાર કાર્ડના નવા નિયમો અને ફેરફારોની માહિતી. હાલ મિત્રો તમારા બેંક ખાતા પણ તમે ખોલાવી શકતા નથી, આધાર કાર્ડ વગર સરકારી યોજનાનો લાભ પણ તમે લઈ શકતા નથી. અને હવે આ સરકારનો જે હપ્તો છે 2,000 રૂપિયાનો એ પણ તમને મળવાપાત્ર રહેશે કે નહીં રહે એમના વિશે પણ મિત્રો આપણે વાત કરીશું. તો આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવી શકો છો, 1 પણ રૂપિયાનો વધારે ખર્ચો છે એ તમારે ભોગવવો નહીં પડે. તમારા આધાર કાર્ડને લઈને 10 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય
તો વહેલી તકે છે મિત્રો આધાર કાર્ડને અપડેટ છે એ કરાવી દેજો, જેથી કરી મિત્રો નવા આધાર કાર્ડ ઉપર નવું સરનામું છે એ પહોંચી જાય અને નવું સિમ કાર્ડ મળી શકે છે। એ સાથે સાથે સરકારી યોજનાઓ છે પણ બહાર પાડવામાં આવી છે, એમનો પણ તમને લાભ છે એ મળવાપાત્ર રહેશે। તો હાલ મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે હાલ કે આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર PM જે એટલે કે મિત્રો આયુષ્માન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર કે સરકાર દ્વારા હાલ મિત્રો હવે કાયદા કરવામાં આવે છે। પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત જાહેરાત રાખવા પડશે, રિપેરિંગ પર સાથે રાખવાના રહેશે। તો મિત્રો હાલ સૌથી મોટા સમાચાર કે આયુષ્માન કાર્ડની અંદર પણ ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે। મિત્રો ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે અને ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્ડને લઈને પણ જે વોટ્સઅપ નંબર છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। હવે આયુષ્માન કાર્ડને લઈને તમારે કોઈ પણ ફરિયાદ હોય તો એ તમે હાલ ઓનલાઈન નોંધાવી શકો છો। આયુષ્માન કાર્ડની અંદર તમારે કોઈ પણ લાભ હોય તો એ પણ તમે હોસ્પિટલની અંદર લઈ શકો છો। તો હાલ મિત્રો સૌથી મોટા સમાચાર કે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। મિત્રો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા હાલ મિત્રો આ માહિતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આપી દીધા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ગામના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો ગામડાઓ માટે ખૂબ જ મોટા સમાચાર કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ગામડાઓને મોટી ભેટ આપવામાં આવી। ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોની અંદર જે ઘરો આવેલા છે એ ઘરોને પણ હવે સ્માર્ટ ખાસ કે મિત્રો ગામડાની અંદર તમે મેળવી શકો છો। ખાસ કે મિત્રો હવે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે એ અંતર્ગત મિત્રો ગુજરાત સરકારે જે ગામડાના લોકો છે એમના માટે સૌથી મોટી ભેટ આપી છે અને મિત્રો હાલ ઘરે ઘરે સ્માર્ટ વીજ મીટર છે લગાડી દેવામાં આવશે, રૂપાંતરિત કરવામાં આવશે અને ફેરવવામાં પણ આવશે। અને આ રીતે મિત્રો ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટ માર્કેટ કરતાં પણ સસ્તા દરે છે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન છે એ તમને મળવાપાત્ર રહેશે। તો મિત્રો કનેક્શન રહેશે એ ઇન્ટરનેટનું એ પણ વેલ્યુ એક કલરની અંદર હાલ પસંદ કરવાની રહેશે। તો મિત્રો હાલ ટીવીની સેવાઓ માટે સાથે સાથે OTT એટલે કે ઓવર ધ ટોપ રિલીઝ ટેલિવિઝનથી ગામડાઓ અને હાલ મિત્રો જોવા જેવા છે એ તમે જોઈ શકો છો, જેથી કરીને મિત્રો ફ્રી ઇન્ટરનેટ છે એ પણ હવે ઓછા દરે આપવામાં આવશે। તો મિત્રો એમની માટે પણ હાલ સૌથી મોટા સમાચાર યુવાનો છે એમને ગેમિંગ અથવા તો ટેકનોલોજી દ્વારા જે નવી પદ્ધતિ છે એ હાલ શરૂ કરી શકે છે। મિત્રો અત્યાર સુધીમાં હાલ ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે યુવાનો છો મિત્રો હાલ ખાસ કરીને હવે સરકાર છે એ પણ હવે ગામડાઓને રોશન કરવા માગે છે। ગુજરાત સરકાર છે અત્યારે ગામડાઓને સપોર્ટ કરી રહેલી છે। હાલમાં મિત્રો હાલ ખાસ કે મિત્રો વાદળી તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો। ગામડાઓની અંદર યુવાનો આ ખાસ કે મિત્રો આ યોજના અંતર્ગત પણ લાભ લઈ શકે છે। સૌથી મોટા સમાચાર છે કે માર્કેટ કરતાં પણ સસ્તા દરે છે એ તમે ગુણવત્તાયુક્ત છે એ ઇવેન્ટ છે એ મેળવી શકો છો। ગામડાઓની અંદર ઘરોની અંદર પણ હાલ આ વાત છે એ અત્યારે હવે જોવા મળશે। તો ગુજરાત સરકાર દ્વારા હાલમાં મિત્રો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કે મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય અને સરકારે ખાસ કે મિત્રો સૌથી મોટી જાહેરાત કરી છે કે ખેડૂતોના હિતમાં હવે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે। એ અંતર્ગત મિત્રો જમીન રીસર્વે અને હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ મુદ્દો છે મિત્રો હાલ 31મી જાન્યુઆરીના રોજ મિત્રો શરૂ થશે અને મિત્રો ખેડૂતો માટે 31મી ડિસેમ્બર 2025 સુધીમાં અરજી છે તમે કરી શકો છો। ખેડૂતોની જમીનની અંદર પણ હવે સ્થિતિ છે તમે સુધારી શકો છો। રાજ્ય સરકાર દ્વારા અંતર્ગત જે ખાસ કે મિત્રો મંત્રી હોય તલાટી હોય એ પણ આ કાર્ય પૂર્ણ કરી શકે છે। તો મિત્રો આ નિર્ણયને લઈને ખેડૂતો પાસે જે વાંધાજનક અરજીઓ હોય એ પણ હવે તમે છે એ અત્યારે હાલ રદ કરી શકો છો। અરજીઓ છે અત્યારે લઈ લેવામાં નહીં આવે। મોટા સમાચાર છે કે જમીનના
રિલેસ ખાસ મિત્રો એને અંતર્ગત સૌથી મોટા સમાચાર કે અરજી કરવા માગો છો તો તમે અરજી કરી શકો છો. ખેડૂતો પાસે વધારે છે એ મિત્રો હવે પૈસા રહેશે નહીં. તો ખેડૂતો માટે પણ અત્યારે 31મી ડિસેમ્બર 2025 સુધીમાં જે સમયગાળો છે એ સંપૂર્ણપણે હાલ જમીન રિસર્વે અંગેની અરજી છે એ તમે કરી શકો છો. તો હાલ મિત્રો રાજ્ય સરકાર દ્વારા હાલ ખેડૂતોના હિતમાં માપણીને લઈને સૌથી મોટો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે. સમાચાર છે પણ અત્યારે સામે આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલમાં મિત્રો સૌથી મોટા સમાચાર કે મિત્રો હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે એ અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નવા નિયમો અનુસાર મિત્રો હાલ સૌથી મોટા સમાચાર ફેરફારને લઈને સૌથી મોટા સમાચાર પ્રક્રિયા છે મિત્રો શરૂ થઈ ગઈ છે. એની અંદર મિત્રો વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર કે આધાર કાર્ડમાં નામ ફેરફાર અથવા તો મિત્રો સૌથી મોટા સમાચાર નોટિફિકેશનની તમારે જરૂર પડે છે. આધાર કાર્ડ હાલો તે મિત્રો તમે આખું નામ તમે બદલાવવામાં માગો છો તો કેટલાક અક્ષરોમાં રજિસ્ટ્રેશન તમે કરી